Hello friends, today we are going to learn about the next language function describing action. લેંગ્વેજ ફંક્શનનો મિનિંગ આપણે જોઈ ગયા હતા કે લેંગ્વેજ અંગ્રેજી ભાષા જે આપણે શીખી રહ્યા છે અને ફંક્શન મીન્સ ટુ રૂલ્સ ઓફ ગ્રામર એન્ડ we should use the rules of grammar in the examples. It is called as function. જ્યારે આપણે વ્યાકરણના કોઈપણ નિયમોનો ઉપયોગ જ્યારે એક્ઝામ્પલ તરીકે કરીએ, ઉદાહરણ તરીકે કરીએ અને આપણને જે મળે છે તેને ફંક્શનનો ઉપયોગ થયો છે એવું કહી શકાય. તો એ ફંક્શનની અંદર આગળનો ટોપિક જોઈએ તો આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. આ ડિસ્ક્રાઇબિંગ માટેના બહુ બધા શબ્દો અહીંયા આવી શકે. ફોર એક્ઝામ્પલ એવું પણ આવી શકે એલાબોરેટિંગ એક્શન, ઇન્ડિકેટિંગ એક્શન, મેકિંગ એક્શન, સે અબાઉટ એક્શન. આવા કોઈ પણ ટોપિક અહીંયા આગળ આવી શકે, પણ આ એક્શન એ મુખ્ય છે. એક્શનનો અર્થ નોર્મલી તમને ખબર છે કાર્ય થાય છે. કાર્ય કરવું. જે વાક્યમાં ક્રિયાપદ આવે તો જ વાક્ય બનવાનું. એકલા આઈથી કંઈ વાક્ય બની નથી જવાનું. આઈ ગો, આઈ કમ, આઈ રાઇટ, આટલું તો વાક્ય એટલીસ્ટ હોય. તો એ જે ક્રિયાપદ યુઝ થાય છે એ ક્રિયાપદ ખૂબ જ મુખ્ય છે અને એ વાક્યમાં ક્રિયાપદનો ઉપયોગ થયેલો જોવા મળે તો એ દરેક વાક્યો ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આવશે. એટલે કે રોહન સર અને વિનોદ સર બંને તમને જે ભણાવ્યું છે ટેન્સીસ અને વોઇસ, એ બંનેનો સમાવેશ, એ બંનેના રૂલ્સનો સમાવેશ, ટેન્સીસ અને એક્ટિવ પેસિવ વોઇસ, આ બંનેનું આપણે અહીં મિક્સ કોમ્બિનેશન અહીંયા જોઈશું. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું ને તો કોઈ પણ ક્રિયા કોઈ પણ સમયે થાય, કોઈ પણ સમયે, ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં. પછી એ સાદા કાળમાં હોય, ચાલુ કાળમાં હોય કે પૂર્ણકાળમાં હોય કે ચાલુ પૂર્ણકાળમાં હોય, પરંતુ એની અંદર કર્તરી અથવા કર્મણી પ્રયોગ જોવા મળે. એટલે કે એક્ટિવ અથવા તો પેસિવ વોઇસના વાક્યો તમને જોવા મળે ત્યારે એક્શન થઈ છે એવું કહી શકાય. આઈ રાઇટ અ લેટર, મેં કાગળ લખ્યો છે. અ લેટર ઇઝ રિટન બાય મી, કાગળ મારા દ્વારા લખાયો. તો આ બંને જે પ્રોસિજર છે, કર્તાનું મહત્વ અને કર્મનું મહત્વ, કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ, આ બંને જ વાક્યો એક્શનમાં આવશે. અને પરીક્ષાના સંદર્ભમાં જોઈએ ને તો એ કર્મણી પ્રયોગ ખૂબ જ મુખ્ય છે. જે વાક્યોની અંદર પેસિવ વોઇસનો ઉપયોગ થયો છે એ પેસિવ વોઇસવાળા વાક્યોને આપણે એક્શન તરીકે ઓળખાવીશું એવું પરીક્ષામાં પૂછાય છે. એક્ઝામ ઓરિએન્ટેડ જે આપણે કહીએ તે. તો આપણે એની નોટ કરી દઈએ, એનો યુસેજ નોટ કરી દઈએ. ડિસ્ક્રાઇબિંગ એક્શનનો ઉપયોગ જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ કોઈ પણ કાર્ય એટલે કે ક્રિયા કોઈ પણ સમયે એટલે વર્તમાનમાં, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં, કોઈ પણ સમયે કરે ત્યારે અથવા તેની અંદર કર્તરી પ્રયોગ, કર્તરી અથવા તો કર્મણી એટલે કે એક્ટિવ અથવા તો પેસિવ નો પ્રયોગ, બેમાંથી એકનો પ્રયોગ હશે, જોવા મળે ત્યારે ક્રિયા થઈ છે એવું કહેવાય. એવા સંદર્ભમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન આવી શકે. જેથી નીચેના જે આપણે નિયમો અત્યારે લખવાના છે, સમજવાના છે, એ નીચેના નિયમો જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે
ધ્યાનમાં રાખીશું. અને જો આપણે પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો ભલે ને એક્ટિવ વોઇસના વાક્યો પણ એક્શનમાં આવતા હોય, પણ મુખ્યત્વે પેસિવ વોઇસના વાક્યો અભ્યાસક્રમ મુજબ ખૂબ જ મહત્વના રહેશે. એટલે આપણે જે એક્ઝામ્પલ્સ જોવાના છે એ મોટે ભાગે 99% બધા જ વાક્યો પેસિવ વોઇસના હશે, ત્યારે એમાં એક્શન થઈ છે એવું કહેવાય. એકચ્યુઅલી કર્તરી પ્રયોગ બી થયો તો બી એક્શન તો થઈ જ, અને કર્મણીમાં બીજા દ્વારા કામ કરાવવામાં આવ્યું એટલે એ પણ કાર્ય તો થયું જ. એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર આ એનો યુસેજ છે, નોટ્સ છે કે ક્યારે એનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે એના આપણે રૂલ્સ અને એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન જોતા હતા, તો એની અંદર રૂલ્સ અને એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો એના એલિમેન્ટ્સની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ જે તમે શીખી ગયા છો એ બધા જ ટોપિકનો સમાવેશ થશે. 3 સિમ્પલ કાઢો, 3 કન્ટિન્યુ, 3 પરફેક્ટ. ત્યાર પછી કન્ટિન્યુ અને પરફેક્ટ બંને, એમાં પેસિવ વોઇસ નહીં આવશે. તો એ બધા ટોપિક. ત્યાર પછી મોડેલ, ઓક્સિલરી, સિમ્પલ અને પરફેક્ટ બંને. એટલે એક્ટિવ અને પેસિવ જેટલા વાક્યોનું થાય ને એટલા બધા જ આપણે અહીંયા એલિમેન્ટ્સ અહીંયા જોવાના છે, કારણ કે એક્શનની અંદર આવે છે એટલા માટે. અને પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પહેલાં તો શું આવશે, તો કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય, એટલે કે શું હોય એને બેઝ વર્બ. બેઝ વર્બને આપણે અહીંયા V1 તરીકે ઓળખાવીશું. બેઝ વર્બને જ V1 કહેવાય. વાક્યની અંદર જ્યારે આપેલું હશે ત્યારે આપણે એનું પેસિવ શું કરી દઈશું, તો કે એમ, ઇઝ, આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે V3 તરીકે ઓળખાવીશું. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, પાસ્ટ ફોર્મ એટલે કે V2 અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ એટલે V3. તો આ રીતે આની અંદર આવશે. આનું એક્ઝામ્પલ જોઈએ તો જો એક્ઝામ્પલની અંદર રાઇટ આપેલું છે અથવા તો રાઇટ્સ છે, બેમાંથી એક આપેલું છે, તો એનું શું થશે, તો કે ઓબ્વિયસલી આ રૂલ્સ છે એટલે એમ, ઇઝ, આર પ્લસ એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે રાઇટ અને રાઇટ્સનું પાસ્ટ પાર્ટિસિપલ થશે રિટર્ન. આ એનું એક્ઝામ્પલ થયું. તો આ રીતે કોઈ પણ વાક્ય જો અહીંયા આપેલું હોય તો એને આ રીતે દર્શાવી શકાય. દાખલા તરીકે એવું હોય આઈ રાઇટ અ લેટર, તો એનો પેસિવ બનશે અ લેટર ઇઝ રિટન બાય મી. તો આ રીતે આ બંને જ વાક્યો આપેલા હોય ને, આવી રીતે કોઈ પણ એક વાક્ય આપ્યું હોય આઈ રાઇટ અ લેટર, તો તમે એને ઓળખાવી શકો કે હા આ એક્ટિવનું છે, સાદા વર્તમાનકાળનું છે, પણ આખરે અંતે એમાં ક્રિયા થાય છે. આઈ રાઇટ અ લેટર અંદર ક્રિયાપદ છે, અંદર એક્ટિંગ પાર્ટ છે. સો ઇટ ઇઝ કન્ક્લુડ એઝ ઇન ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે આની અંદર જ સાદા વર્તમાનકાળની અંદર જ જો બીજી પેટર્ન જોઈએ તો બીજી પેટર્નની અંદર ડુ અને ડઝ જો વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક તરીકે આપેલા હોય અને થોડા અંતર પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ડુ યુ નો મી, આવી રીતે કોઈ પણ વાક્ય હોય ડુ અથવા ડઝ, તો ક્વેશ્ચન માર્ક છે તો તમારે ગભરાઈ જવાની જરૂર નથી. એનું પેસિવ પણ તમારે આ રીતે જ બનાવી દેવાનું રહેશે, એમ, ઇઝ, આર પ્લસ જે વાક્યની અંદર આપેલા હોય એ શબ્દો તમારે સબ્જેક્ટ તરીકે લખવાના છે અને આ રીતે V3 લખવાનું છે. બરાબર છે બાળકો? હવે એના એક્ઝામ્પલ રૂપે આપણે જોઈ લઈએ. તો એક્ઝામ્પલની અંદર જો અહીંયા ડુ આપેલું છે અને મૂળ રૂપ તરીકે રાઇટ આપેલું છે, ડુ અથવા તો ડઝ, અને ક્વેશ્ચન માર્ક છે, તો તમારે કઈ રીતે લેવાનું છે, એમ, ઇઝ અને આર. ડુ અને ડઝ નીકળી જશે અને તેની જગ્યાએ અહીંયા રાઇટ આપેલું છે એટલે આપણે એનું ત્રીજું રૂપ બનાવી દઈશું અને એ થશે રિટર્ન. એક્સ્ટ્રા વર્ડ્સ હોય તો તે લખવાના છે અને આગળનો ટોપિક એ રીતે ચાલશે.
ત્યાર પછી આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયું, સેકન્ડ રૂલ્સ કમ્પ્લીટ થયો. હવે વાક્યની અંદર નકાર આપેલું હોય એટલે કે વાક્યમાં ડોન્ટ આપેલું હોય, ડઝન્ટ આપેલું હોય અને ત્યાર પછી વાક્યમાં V1 આપેલું હોય, બરાબર, ત્યારે એનું ચેન્જ શું થાય તો કે જે સેમ તમે કરો છો તે પ્રમાણે વાક્યની વચ્ચે હોવાને લીધે એમ, ઇઝ અથવા આર એ તો તમારું આવવાનું છે. પ્લસ અહીંયા નોટ તમારે લખવાનું રહેશે અને V3 નો ઉપયોગ કરવાનો છે. એના એક્ઝામ્પલના રૂપે જોઈએ આપણે તો કદાચ એવું આપેલું હોય કે ડોન્ટ રાઇટ અથવા તો ડઝન્ટ રાઇટ, તો તમારે એનું જ્યારે પેસિવ બનાવો ત્યારે તમારે શું બનાવી શકો તમે, એમન્ટ, ઇઝન્ટ અથવા આરન્ટ. જે સબ્જેક્ટ હોય તે પ્રમાણે તમારે લખવાનું રહેશે આરન્ટ પ્લસ અહીંયા ત્રીજું રૂપ તરીકે આવશે એટલે રિટર્ન, રાઇટનું રિટર્ન. એટલે ક્વેશ્ચન માર્ક હોય તો ક્વેશ્ચન માર્ક રાખશું, નોટ જ્યાં હોય તો અહીંયા એમન્ટ, ઇઝન્ટ અને આરન્ટ તરીકે આપણે યુઝ કરી શકીએ. તો આ રીતે સાદા વર્તમાનકાળના રૂલ્સ છે. તો આ રીતે કોઈ પણ વાક્ય હોય, આઈ ડોન્ટ નો અબાઉટ યુ, તો આ વાક્યને ઓળખો એવું કહેવામાં આવે, આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. તો આઈ ડોન્ટ નો અબાઉટ યુ, આઈ ડોન્ટ નો વેર ધી સ્કૂલ સ્ટાર્ટ્સ. તો આવી રીતે જો કોઈ પણ વાક્ય આપેલા હોય ને તો એ વાક્યના લેંગ્વેજ ફંક્શનનું નામ શું છે તો કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, એક્ટિવ અને પેસિવ બંનેના વાક્યોની અંદર. તો આપણે આ સાદા વર્તમાનકાળના રૂલ્સને નોટ કરી લઈશું. આ આપણે શીખ્યા છે એક. હવે આપણે 15 થી 16 ટોપિક ભણવાના છીએ. સો note down this and write this in your notebook. આપણે સેકન્ડ રૂલ્સ પર જઈએ તો સેકન્ડ રૂલ્સની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર જ્યારે હકારાત્મક વાક્ય હોય, સ્ટેટમેન્ટ હોય, ત્યારે જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ વાક્યમાં રોટ છે, આઈ રોટ અ લેટર, તો એની અંદર જ્યારે પેસિવ બનાવીએ ત્યારે વોઝ, વર ની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ રહેશે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ, એ તો તમે શીખી જ ગયા છો. પણ અહીંયા વાક્ય જ્યારે એક્ટિવ અને પેસિવનું જોવા મળે અને આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન હોય ત્યારે તમારે આ વાક્યને એક્શનમાં ગણાવવાનું છે. તો રોટનું વોઝ, વર રિટર્ન થશે. એ જ રીતે અહીંયા ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું છે, ડીડ જો શરૂઆતમાં છે અને ડીડ શરૂઆતમાં આવવાથી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, તો એની અંદર વોઝ કે વર, ડબલ્યુ કેપિટલ રહેશે, શરૂઆતમાં વોઝ અથવા વર આવશે અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ. અને એની અંદર જ્યારે તમે એને V1 છે તો એનું V3 બની જશે અને ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક જ રહેશે. નકારાત્મક વાક્યની અંદર ડીડન્ટ આપેલું છે તો એ ક્રિયાપદના મૂળ રૂપ સાથે આપેલું હોય, નોટ આપેલું છે એટલા માટે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ડીડ આપ્યું છે આગળ, એ સપોર્ટિંગ વર્બ તરીકે નકારાત્મક વાક્ય છે તો એ નોટ પણ અહીંયા જ રહેશે અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આ રીતે રાઇટનું રિટર્ન બનશે. નોટ તો અહીંયા તમારે રાખવું જ પડશે. તો આ રીતે આ સેકન્ડ રૂલ્સ છે. હવે આપણે થર્ડ પોઈન્ટ જોઈએ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. લેંગ્વેજ ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર આપણે ફર્સ્ટ રૂલ જોયો, સેકન્ડ રૂલ જોયો અને હવે આપણે થર્ડ રૂલ પર જઈએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર એક્ટિવ અને પેસિવના આ પ્રમાણેના દરેક વાક્યો કોઈ પણ આવે તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર જ કાઉન્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ વાક્યમાં શું હોય તો આ રૂલ્સ છે અને એની નીચે એના એક્ઝામ્પલ્સ છે. રૂલ્સ છે, એક્ઝામ્પલ્સ છે, રૂલ્સ છે અને એક્ઝામ્પલ્સ છે. તો રૂલ્સ તરીકે જોઈએ તો શેલ વિલ આપેલું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો એનું શું થાય તો કે શેલ વિલ, ત્યાર પછી બી લાગે અને કોઈ પણ ક્રિયાપદ જો આપેલું હોય એ જ ક્રિયાપદનું આપણે ત્રીજું રૂપ લઈશું. ફોર એક્ઝામ્પલ શેલ વિલ રાઇટ, શેલ વિલ રાઇટ હોય તો શેલ વિલ બી રિટર્ન. શેલ વિલ બંને સાથે તો આવવાના જ નથી, કોઈ પણ એક આવી શકે તો ત્યાં તેની સાથે બી આવશે અને બી સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. ફોર એક્ઝામ્પલ શેલ વિલ ગો આપેલું હોય તો શેલ વિલ બી ગોન થશે. શેલ વિલ ડુ આપેલું હોય તો શેલ વિલ બી ડન થશે. તો આ રીતે વાક્યની અંદર કોઈ પણ એવા વાક્ય આપેલા હોય તો આપણે એને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં કાઉન્ટ કરી શકીએ. અને આપણે વાત કરી તે પ્રમાણે પેસિવના જ વાક્યો મોટે ભાગે એક્શનમાં આપણને પરીક્ષામાં પૂછાય છે. ક્યાં તો મેચ મેકિંગ કરવાના
મેચ એ વિથ બી, જોડકા જોડો એમાં પૂછાય, અથવા તો સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ હોય તો એને કમ્પ્લીટ કરો એવું પૂછાય, અથવા તો ડાયલોગ પેટર્નમાં પૂછાય. એ રીતે અહીંયા વાક્યની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો શેલ વિલ જો શરૂઆતમાં એસ કેપિટલ ડબલ્યુ કેપિટલ તરીકે આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો તમે જ્યારે એને પેસિવ બનાવો છો ત્યારે શેલ વિલમાં એસ ડબલ્યુ કેપિટલની સાથે શેલ વિલ જે સબ્જેક્ટ આપેલો છે તે બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ કોઈ પણ લાગશે. આ રાઇટનું રિટર્ન થશે. તે રીતે અહીંયા એની જગ્યાએ કોઈ પણ ક્રિયાપદો તમને વાક્યમાં જોવા મળે તો એનું તમારે ક્રિયાપદનું ત્રીજું રૂપ કરવાનું રહેશે. એ રીતે અહીંયા નકારાત્મક વાક્ય આપેલું છે શેન્ટ વોન્ટ. તો શેન્ટ વોન્ટની સાથે ક્રિયાપદનું જો મૂળ રૂપ આપેલું છે તો એનું પેસિવ થતાં બી પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ થશે. તો આ સાદો ભવિષ્યકાળનો રૂલ્સ છે. ત્યાર પછી હવે આપણે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ જોઈ લઈએ. એટલે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ એ જે આવે છે એ આપણે નંબર પર જોઈ લઈએ. તો સો નોટ ડાઉન ધીસ નંબર 3, રૂલ નંબર 3 એન્ડ નેક્સ્ટ રૂલ નંબર 4. લેંગ્વેજ ફંક્શનની અંદર 4th રૂલ્સ જોઈએ આપણે. સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. મોડેલ ઓક્સિલરીઝને એને પણ આપણે કહી શકીએ. મોડેલ ઓક્સિલરીઝની અંદર કયા કયા શબ્દો આવે? તો કે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે અને માઇટ, મસ્ટ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ એવા શબ્દો પણ આવી શકે. પણ આપણે અત્યારે અહીંયા જે આટલા શબ્દો લીધા છે એને સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કે V1 કહી શકાય. તો એ V1 જો એક્ટિવમાં આવે તો એનું પેસિવ શું થાય? તો શેલ આવે તો શેલ, શુડ આવે તો શુડ, શુડ પ્લસ બી પ્લસ V3 આ રીતે એનો પેસિવ બનશે. એટલે એ પ્રમાણે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું હોય પરીક્ષાની અંદર કે I should write a letter, તો a letter should be written by me. આ રીતે એનું પેસિવ બને. અને આ વાક્યને ઓળખવું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું છે એવી રીતે આપણે ઓળખી શકીએ. ખ્યાલ આવ્યો બાળકો? તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ માઇટ આપેલું હોય, માઇટ વિન, તો અહીંયા થશે માઇટ બી વોન. હા, પછી સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ અને બાય સાથે સબ્જેક્ટ લાસ્ટમાં આવશે યોગ્ય ફેરફાર સાથે. એ તો નિયમ તમારે લગાવવાનો છે. પણ એ જ્યારે વાક્ય આખું ઓલરેડી આપેલું હોય અને એની ઉપર સૂચના હોય આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન, તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું બનશે. ત્યાર પછી આપણે 5મો પોઈન્ટ જોઈ લઈએ અને એની અંદર બધા કન્ટિન્યુઅસ ટેન્સ આવશે. 5મા રૂલ્સ પ્રમાણે જોઈએ તો આપણે હવે બધા જ કન્ટિન્યુઅસ ટેન્સ જોવાના છે. તો ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળની અંદર આપણે જોઈએ 3 જે કાળો છે એની અંદર જો ચાલુ કાળ લેવા હોય તો દરેકના ટુ બીના રૂપો આવશે, ક્રિયાપદ આવશે અને આઈએનજી આવશે એક્ટિવની અંદર. અને પેસિવની અંદર જે તે જરૂરી હોય એ સબ્જેક્ટ પ્રમાણે એનું ટુ બીનું રૂપ આવશે જે તે કાળનું. એમિઝ આર, વોઝ વર અથવા શેલ બી, વિલ બી. અને એની સાથે બીઈંગ લખવાનું છે કારણ કે અહીંયા આઈએનજી આપેલું છે ક્રિયાપદને. ક્રિયાપદ સાઈડ પર રહેશે પણ જે આઈએનજી વાળું છે એની અંદર આપણે બીઈંગ લખી દઈશું અને જે ક્રિયાપદ સાદું રહ્યું એને ત્રીજા રૂપમાં લઈશું. કારણ કે પેસિવ વોઇસ આવે એટલે ક્રિયાપદ હંમેશા ત્રીજું રૂપ જ આવે. તમે કોઈ પણ ટોપિકમાં જોઈ શકો પેસિવ વોઇસ આવે, ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ હોય, નેગેટિવ હોય, અફર્મેટિવ હોય, સ્ટેટમેન્ટ હોય, એની ક્વેશ્ચન ઇટ ઇઝ. બટ વિથ ધેટ passive voice the verb's position is in third form in past participle. તો સાદો ચાલુ વર્તમાનકાળની અંદર એમિઝાર રાઇટિંગ જો આપેલું છે તો તેનું પેસિવ થશે એમિઝાર બીઈંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, જેને V3 પણ કહી શકીએ આપણે. એ જ રીતે આપણે જોઈએ તો ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની અંદર તો ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અને વર છે. તો વોઝ અને વર સાથે જો ક્રિયાપદને આઈએનજી લાગે છે તો એના રૂલ પ્રમાણે વોઝ અને વર સાથે બીઈંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. વોઝ અને વર કઈ રીતે લગાવવાના છે? એક્ટિવમાં દાખલા તરીકે અહીંયા આઈ હોય અને પાછળ અહીંયા લેટર્સ હોય, લેટર્સ, તો એ લેટર્સ બહુવચન થયું તો એ આપણે પેસિવમાં અહીંયા આગળ આવતા વર આવશે. લેટર્સ વર બીઈંગ રિટન બાય. આ રીતે આપણે ધ્યાન રાખીશું કે વોઝ કે વર. એક્ટિવમાં વોઝ આવ્યું એટલે પેસિવમાં પણ વોઝ જ આવે એવું જરૂરી નથી. એ સબ્જેક્ટનો ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટને સબ્જેક્ટની પોઝિશન પર લઈ જઈએ ને પછી જ આપણે વોઝ કે વર લગાવી શકીએ. 3 કાળોની અંદર યોગ્ય ટુ બીના રૂપો એ રીતે લાગશે. ત્યાર પછી આપણે જોઈએ આપણે ચાલુ ભવિષ્યકાળ. આટલું આપણે નોટ ડાઉન કરી લઈશું.
7મા પોઈન્ટ પર જઈએ આપણે, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળમાં તમે અહીંયા જોઈ શકો છો કે શેલ વિલ સાથે ક્રિયાપદમાં બી આવે અને ક્રિયાપદને આઈએનજી લાગેલું છે. તો શેલ વિલ એ પણ મોડેલ ઓક્સિલરીઝ છે, સહાયકારક ક્રિયાપદો કહી શકાય. અહીંયા એનો ઉપયોગ ટુ બીના રૂપો તરીકે થયો છે. ભવિષ્યકાળના ટુ બીના રૂપો શેલ અને વિલ છે. તો જ્યારે આપણે ચાલુ ભવિષ્યકાળ દર્શાવવાનો હોય ત્યારે એનું કન્સ્ટ્રક્શન આ રીતે આવશે. પણ પેસિવ ઇઝ નોટ પોસિબલ. વાય પેસિવ ઇઝ નોટ પોસિબલ? દાખલા તરીકે આવતા વીકમાં હું અંગ્રેજીની પરીક્ષા આપી રહ્યો હોઈશ. આવતા વીકમાં હું અંગ્રેજીની પરીક્ષા આટલા વાગ્યે 9 વાગ્યે આપી રહ્યો હોઈશ. જો એવું વાક્ય છે તો એની અંદર ગુજરાતી ભાષામાં આ એક્ટિવનું વાક્ય છે. તો ગુજરાતી ભાષામાં પેસિવનું પણ વાક્ય બની તો શકે છે કે આવતા વીકમાં સવારે 9 વાગ્યે પરીક્ષા મારા દ્વારા અપાઈ રહી હશે. તો પરીક્ષા આપણે આગળ લઈ આવીએ અને મારા દ્વારા પાછળ લઈ જઈએ તો એ વાક્યની અંદર પેસિવ ઇઝીલી બને છે. પણ it is not possible. Change from active into passive, it is not possible in English language only. Why it is? Because we need be, being or been. 3 શબ્દમાંથી એક શબ્દ આપણને જોઈએ. બી, બીન અથવા બીઇંગ. તો આ 3માંથી એક પણ શબ્દ એક્ટિવમાં જો આવી જાય તો આપણે પેસિવમાં એને લખી ન શકીએ. રિપીટ, જો એક્ટિવની અંદર બી, બીન અથવા બીઇંગ, બીઈઆઈએનજી, આ 3માંથી કોઈ પણ એક શબ્દ જો એક્ટિવમાં આવી ગયા તો આપણાથી એનું પેસિવ કોઈ દિવસ પણ બની શકે એમ નથી. એટલા માટે આ બી શબ્દ એક્ટિવમાં આવી જવાને લીધે આપણી પાસે પેસિવમાં કંઈ પણ રહેતું નથી અને એને લીધે આપણે એને ચાલુ ભવિષ્યકાળમાં પેસિવ બનાવી શકીએ નહીં. અંગ્રેજી ભાષામાં માત્ર, ગુજરાતી ભાષામાં આપણે એને બનાવી શકીએ છીએ. ત્યાર પછી 3 એ 3 આપણા કન્ટિન્યુઅસ કમ્પ્લીટ થયા. હવે આપણે 3 એ 3 પરફેક્ટ જોવાના છે. તો આની અંદર પણ આ વાક્ય આપેલું હોય તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં જ ગણાય. આપણે અત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન કરી રહ્યા છીએ અને એની સાથે પણ ટેન્સીસના નિયમો અને એક્ટિવ પેસિવ વોઇસના નિયમો પણ આપોઆપ અંદર આવે જ છે. એટલે આપણે એકવાર એનું રિવિઝન પણ કરી લઈએ. હેવ હેઝ આવશે. બીજો એક પોઈન્ટ પરફેક્ટની અંદર એક માસ્ટર કી યાદ રાખવાની કે પરફેક્ટ ટેન્સ આવ્યો ને તો ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ એક્ટિવમાં જ આવી જાય. પરફેક્ટ ટેન્સ આવ્યો એટલે એનું રૂપ એક્ટિવની અંદર જ એનું V3 આવશે. એ તમારે યાદ રાખવાનું. હેવ હેઝની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. એક્ઝામ્પલના રૂપે જોઈએ તો હેવ હેઝની સાથે અહીંયા રિટર્ન આપેલું છે. ત્યારબાદ એનું પેસિવ જો બનાવવું હોય તો માત્ર તમારે એક જ વર્ડ એડ કરવાનો છે. હેવ હેઝ તો છે જ, પરફેક્ટ ટેન્સ છે એટલે, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ અહીંયા છે જ, માત્ર બીન વર્ડ એડ કરવાનું છે. એક્ઝામ્પલના રૂપે જોઈએ તો હેવ હેઝ, બીન અને રિટર્ન. તો આ રીતે ખાલી બીન વર્ડ એડ કરવાથી તમારે વાક્ય બની જશે. ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાની કોઈ પણ અહીંયા જરૂર રહેતી નથી. તો આ પરફેક્ટ ટેન્સ થયો. બાળકો, ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર જોડકા જોડો એવું પૂછાય તો એની અંદર કોઈ પણ પ્રકારના આપણે અહીંયા 16 પ્રકાર કરીશું. તો એ 16 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું એક વાક્ય આપેલું હોય તો એ ધ્યાનમાં રાખવાનું. અને મોટે ભાગે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં પેસિવના જ વાક્યો આવે છે. તો એ પેસિવનું એક વાક્ય હશે અને સામે કોઈ પણ એક જગ્યાએ નાઇસટીઝ હોય, કોન્ટ્રાસ્ટ હોય, પર્પઝ હોય, ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય, થિંગ હોય, એક્શન હોય તો એ એક્શનની અંદર તમારે પ્રાયોરિટી એને ફર્સ્ટ આપવાની રહેશે. એટલે બધા લેંગ્વેજ ફંક્શન તમે ઇન્ડિવિજ્યુઅલ ક્લોઝ રીડિંગ કરશો ને તો તમને બેનિફિટ છે. કેમ? જ્યારે બધા લેંગ્વેજ ફંક્શન મેશઅપ થશે ને ત્યારે મેશઅપ થયાની સાથે તમારે એનો રૂલ એકદમ યાદ રાખવા પડશે. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું 9 નંબર.